અમદાવાદમાં કોમ્બિંગ દરમિયાન ઝડપાયા 300 થી વધુ દારૂડિયા। અમદાવાદ સિવિલ હોસ્પિટલ બહાર મેડિકલ તપાસ માટે લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં પોલીસની વાન વેઇટિંગમાં જોવા મળી। આટલી મોટી સંખ્યામાં ઝડપાયેલા દારૂડિયા દારૂબંધી સામે સવાલ ઉભા કરી રહ્યા છે। અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં કોમ્બિંગ દરમિયાન પીધેલા લોકો છે તે ઝડપાઈ આવ્યા છે ને જેને લઈને હવે ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતોને પોકળી સાબિત કરી રહ્યા છે। અમદાવાદમાં કોમ્બિંગ દરમિયાન 300 થી વધુ દારૂડિયાઓ છે તે ઝડપાયા છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ બહારના આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં મેડિકલ અમદાવાદમાં પોલીસના કોમ્બિંગમાં દારૂ પીધેલા 300 થી વધુ દારૂડિયાઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે સિવિલ હોસ્પિટલની બહારના છે, જ્યાં તમામ પોલીસ સ્ટેશનમાં જ્યારે કોમ્બિંગને લઈને ગૃહમંત્રી અને ડીજીપીના આદેશ બાદ પોલીસે જ્યારે કાર્યવાહી હાથ ધરી ત્યારે દારૂ પીધેલા લોકોનો કાફલો અત્યારે જોવા મળી રહ્યો છે। સાબરમતી હોય, રામોલ હોય, ઈસનપુર હોય કે ભાઈ સદાનગર પોલીસ સ્ટેશનમાં હોય, ત્યાં તમામ જે દારૂ પીધેલા જે યુવકો જે છે તે હાલ નજરે પડી રહ્યા છે। પોલીસ જ્યારે કોમ્બિંગ કરી રહી હતી તમામ જે લોકો જે છે તે દારૂ પી રહ્યા હતા। 300 થી વધુ લોકોને હાલ સિવિલ હોસ્પિટલ મેડિકલ તપાસમાં લાવવામાં આવ્યા છે। તમે આ દ્રશ્યો ગાડીઓના જોઈ શકો છો। જુદી જુદી પોલીસ સ્ટેશનની આજે ગાડી ભરીને લોકોને લાવવામાં આવ્યા છે, વેટિંગમાં બેઠા છે, કારણ કે મેડિકલ તપાસ જ્યારે કરવામાં આવી રહી છે કે તેઓ પીધેલી હાલતમાં હતા, તેને લઈને જ્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ છે કે 31 ડિસેમ્બરે પોલીસની કામગીરી હોય છે, ત્યારે જ્યારે દારૂ પીધેલા લોકો જ્યારે ઝડપાય છે તેના કરતા પણ વધુ લોકો અત્યારે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવી રહ્યા છે। પોલીસની કોમ્બિંગમાં સફળતા તો મળી છે, પીધેલા લોકો હાલ નજરે પડી રહ્યા છે। કહેવાય છે કે 300 થી વધુનો જે લોકો જે છે તે દારૂ પીધેલી હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ મેડિકલ તપાસ માટે લઈને આવી રહી છે, અને જે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેને લઈને હાલ પોલીસે કોમ્બિંગ દ્વારા સામાજિક તત્વો ઉપર જે આતંક જે વધી રહ્યા હતા તેની કંટ્રોલ કરવા માટે જે કામગીરી કરી હતી, જેમાં દારૂ પીધેલા લોકો મળી આવેલા છે, જેને જોતા ફરી એક વખત સવાલ ઉઠી રહ્યો છે કે શું ખરેખર અમદાવાદ શહેરમાં દારૂબંધી છે? કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।